Dear student, how are you? કેમ છો? બધાની તબિયત સારી? આજે આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર નીટ અને JEE માટે લેક્ચર 4 કેમિકલ બોન્ડિંગ એના કેટલાક કન્સેપ્ટ પાછા જોઈએ. એમાં બંધકોણ વિશે બહુ પ્રશ્ન પૂછાય છે. બંધકોણનો ક્રમ આપો, કોનો બંધકોણ વધારે છે, કોનો બંધકોણ ઓછો છે, આવા પ્રશ્નો બહુ પૂછાય છે. તો પહેલાં તો બંધકોણની વ્યાખ્યા. પાસે આવેલા બે બંધ વચ્ચેના કોણને બંધકોણ કહે છે. પાસે આવેલા કોઈ પણ બે બંધ વચ્ચેના કોણને બંધકોણ કહેવાય. તેને ડિગ્રી, મિનિટ કે સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. આમાં પહેલું છે બંધકોણને અસર કરતું પરિબળ. પહેલું સંકરણ, એ ખાસ અસર કરે છે, એટલે કે એસ કક્ષકનું વલણ. બંધકોણને અસર કરતા પરિબળમાં આવશે પેલું સંકરણ અથવા તો એસ કક્ષકનું વલણ. તો છોકરાઓ ધ્યાન આપજો, બંધકોણ છે એના એસ કક્ષકના ટકા એટલે વલણના સમપ્રમાણમાં હોય છે. એટલે એસ કક્ષકનું વલણ જેટલું વધારે એટલો બંધકોણ મોટો, અને એસ કક્ષકનું વલણ જેટલું ઓછું એટલો બંધકોણ નાનો હોય છે. તો આપણે પહેલાં બેરિલિયમ ક્લોરાઇડ લઈએ. પહેલાં ખાસ મગજમાં રાખજો, બેરિલિયમ છે એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. એટલે ઉત્તેજિત થાય તો એક ત્યાં જાય 2s માંથી 2pમાં, એની બોન્ડિંગ પેર 2 થઈ એટલે sp સંકરણ થાય. એટલે ખૂણો 180 હશે. અહીંયા એસનું વલણ 50% છે. BCl3 લઈએ. હવે બધાને ખબર જ છે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 એટલે 2 અને 3, બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. એટલે આની બોન્ડિંગ પેર કેટલી થઈ છોકરાઓ? 3. એટલે સંકરણ થશે sp2. તો અહીંયા એસનું વલણ 33.33% છે sp2માં, એટલે એ ખૂણો એસનું વલણ વધ્યું. એટલે અહીંયા આગળ એસનું વલણ વધ્યું. તો અહીંયા આગળ એસનું વલણ કેટલું હતું? 50%. એટલે બંધકોણ મોટો. એસનું વલણ અહીંયા ઘટ્યું એટલે બંધકોણ 180માંથી ઘટીને 120 થયો. હવે CCl4 લઈએ. આ તો આપણને ખબર જ છે, કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને 4 બંધમાં વપરાઈ ગયા એટલે બોન્ડિંગ પેર 4 એટલે સંકરણ sp3. તો અહીં એસનું વલણ માત્ર 25% હોય. એસનું વલણ ઘટતું ગયું એટલે બંધકોણ ઘટ્યો. એ ઘટીને ખબર છે 109 અને 28 જોવા મળશે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા હું જે લખું છું એમાં ખાસ ધ્યાન આપજો. હવે એવો કિસ્સો લઈએ કે જેમાં સંકરણ મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન હોય, પરંતુ તેના પર લોન પેર જુદી જુદી હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જુદા જુદા હોય ત્યારે બંધકોણ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના
વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધશે એટલો બંધકોણ ઘટશે, ભલે સંકરણ સમાન હોય છતાંય. આપણે એનું એક મસ્ત ઉદાહરણ લઈને સમજીએ. તો એના માટે આપણે મિથેન લઈએ CH4, પછી એમોનિયા લઈએ અને પાણી લઈએ. હવે મને જવાબ આપો. મિથેનમાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, એ 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા એટલે સંકરણ sp3. એમોનિયામાં નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં, 3 વપરાઈ ગયા, 2 બાકી એટલે લોન પેર 1 થઈ. પાણીમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન 6, 2 બંધમાં વપરાઈ ગયા, 4 બાકી એટલે લોન પેર કેટલી? 2 છે. હવે અહીંયા બધામાં સંકરણ sp3 થશે. એ કેમ ખબર પડી? બોન્ડિંગ પેર 3 અહીંયા અને લોન પેર 1 એટલે એક્સની વેલ્યુ 4 sp3. અહીં તો બોન્ડિંગ પેર 4 અને લોન પેર 0 એટલે એક્સની વેલ્યુ 4 sp3. અહીંયા આગળ બોન્ડિંગ પેર 2 અને લોન પેર 2, એક્સની વેલ્યુ 4 sp3. છતાંય તમને કહો અહીંયા ખૂણો 109 અંશ, સંકરણ સરખું છે છતાંય આ 109 અંશ 28 કળા છે. હવે એક લોન પેર વધે એટલે શીખડાયું 2.5 અંશની આસપાસ અંદાજે બંધકોણ ઘટે એટલે 107 થયો. અહીં sp3 હોવા છતાંય આ ખૂણો 104.5 એક્ઝેક્ટ થશે. તો શું થયું? કારણ કે જે બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ જે હોય એના કરતાં લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે વધી જાય, એ ધક્કો લાગે એટલે ખૂણો ઘટી જાય છે. હવે આ ખૂણો 2 લોન પેરને કારણે વધારે ઘટશે. હવે જુદા જુદા અણુઓમાં જો મધ્યસ્થ પરમાણુ પર સમાન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો બંધકોણ A અને B ની વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખે છે. આપણે એક નવો કિસ્સો લઈએ. જુદા જુદા અણુઓમાં જો મધ્યસ્થ પરમાણુ પર સમાન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તો બંધકોણ A અને B એટલે 2 જુદા જુદા પ્રકારના તત્વો A અને B ની વિદ્યુત ઋણતા પર આધાર રાખે છે. આપણે એની વાત કરીએ. બંધકોણ છે એ કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય છે. બંધકોણ ચલે છે કેન્દ્રીય એટલે મધ્યસ્થ પરમાણુ આપણે કહીએ તે કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય છે. હવે ABX પ્રકારનો અણુ હોય એ મધ્યસ્થ પરમાણુ, એક્સની આસપાસ આવેલા પરમાણુ. અણુમાં જો બાજુના પરમાણુ સમાન હોય તો બંધકોણ બાજુના પરમાણુ સમાન હોય તો વિદ્યુત ઋણતા વધે તો બંધકોણ વધે છે. કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા વધે, બંધકોણ વધે છે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ. પાણીનું ઉદાહરણ લઈએ. H2O. એમાં સંકરણ જોવાનું. લોન પેર 2 છે, આનું સંકરણ sp3.
હાઇડ્રોજન સલ્ફાઇડ લઈએ, એમાં પણ લોન પેર 2 છે. પણ આ ખૂણો છે એ 105 અંશનો હોય છે, જ્યારે આ ખૂણો 92 અંશનો હોય છે. વિચારો, આ ખૂણો મોટો છે. શું કામ? એને બેયમાં સંકરણ તો sp3 જ છે. બાજુના પરમાણુઓ મધ્યસ્થ પરમાણુ વારે જોડાયેલા સમાન છે, પણ મધ્યસ્થ પરમાણુ અહીં ઓક્સિજન છે, અહીં સલ્ફર. તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ, વિદ્યુત ઋણતા ઘટે, એટલે અહીં વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ હોય, એટલે આ ઇલેક્ટ્રોન ઓક્સિજનની વધુ નજીક હોય, એટલે અપાકર્ષણ વધારે થાય, એટલે ખૂણો મોટો છે. સલ્ફરની વિદ્યુત ઋણતા, એક તો કદ મોટું છે, વિદ્યુત ઋણતા ઓછી, એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ સલ્ફર તરફ એટલા બધા ના હોય, એટલે અહીંયા અપાકર્ષણ ઓછું થાય, એટલે અહીંયા ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન વધુ હોય, H અને O વચ્ચેના. અહીં H અને S વચ્ચેના સલ્ફર પાસે હોય, પણ આની જેટલા નહીં. એટલે આ જે ડિસ્ટન્સ છે એમાં અપાકર્ષણ વધી જાય, અહીં એટલું બધું અપાકર્ષણ નહીં થાય, એટલે ખૂણો ઓછો રહેશે. એનું કારણ આવું કહી શકાય, ઓક્સિજનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતાં વધારે. આપણે અન્ય એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. આ જ કિસ્સા માટે અન્ય ઉદાહરણ લઈએ. તો એની વાત કરીએ આપણે. એક તો બંધ કોણ એમોનિયા, ફોસ્ફીન અને આર્સેનિક હાઇડ્રાઇડ છે. આ બધામાં પહેલાં તો જોવાનું સંકરણ સમાન છે. એમોનિયાની અંદર, ફોસ્ફીનની અંદર અને આર્સેનિક હાઇડ્રાઇડની અંદર બધામાં બોન્ડિંગ પેર 3 અને લોન પેર 1 છે. એટલે સંકરણ 3 sp3 છે, તો જ આ નિયમ લાગુ પડે. પછી મધ્યસ્થ પરમાણુ વારે જોડાયેલા પરમાણુ સમાન છે, આની સાથે જોડાયેલા. તો વિદ્યુત ઋણતા મધ્યસ્થ પરમાણુની જેની વધારે, તો નાઇટ્રોજનની વધારે ફોસ્ફરસ કરતાં, ફોસ્ફરસની વધારે આર્સેનિક કરતાં. તો અહીંયા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, ઇલેક્ટ્રોન નાઇટ્રોજન બાજુ વધારે હશે, એટલે આ ખૂણો મોટો હશે, 107 અંશ હશે. અહીંયા વિદ્યુત ઋણતા આના કરતાં ઓછી, એટલે ઇલેક્ટ્રોન ભાગીદારીના એ બાજુ વધારે નહીં ખેંચાય, એટલે એ ખૂણો 93 અંશનો હશે. અને અહીંયા 91 અંશ હશે, કારણ કે આર્સેનિકની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં ઓછી છે. એટલે જ્યારે મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન, બોન્ડિંગ પેર સમાન, લોન પેર સમાન, મધ્યસ્થ પરમાણુ વારે જોડાયેલા પરમાણુ સમાન, ત્યારે એમાં મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે તો બંધ કોણ ઘટે છે. હવે આપણે આસપાસના પરમાણુની વાત કરીએ. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ આસપાસના પરમાણુ, એના માટે આપણે વાત કરીએ તો બંધ કોણ છે. આવા કિસ્સામાં બંધિત પરમાણુની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટીના વ્યસ્ત પ્રમાણમાં અને છેડા પરના પરમાણુના કદના સમપ્રમાણમાં, એટલે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ એટલે બંધિત પરમાણુ, એની વિદ્યુત ઋણતા જેટલી વધારે એટલો ખૂણો નાનો, એની વિદ્યુત ઋણતા ઓછી એટલો ખૂણો મોટો. પછી મધ્યસ્થ પરમાણુ વારે જોડાયેલો પરમાણુ જેટલો મોટો એટલો બંધકોણ મોટો. તો આપણે OCl2 અને OF2 લઈએ. ABX પ્રકારના અણુમાં મધ્યસ્થ પરમાણુ સમાન, તેની સાથે જોડાયેલા પરમાણુ જુદા જુદા હોય,
અને તેની વિદ્યુત ઋણતા વધતા બંધ કોણમાં ઘટાડો થાય છે. અહીંયા ઓક્સિજન સાથે 2 ક્લોરીન છે, એટલે અહીં 2 બોન્ડિંગ પેર અને 2 લોન પેર, એટલે સમીકરણ ખાસ જોવાનું, ભૂલ નહીં કરતા. આની બોન્ડિંગ પેર 2 છે અને લોન પેર 2 છે. હવે આ ખૂણો 110 છે અને આ ખૂણો 103 છે. તો શા માટે ઘટી ગયો વિચારો. અહીંયા વિદ્યુત ઋણતા ક્લોરીન કરતાં ફ્લોરિનની વધારે છે, એટલે મધ્યસ્થ પરમાણુ સમાન છે, એની આડે જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા વધી, ક્લોરીન કરતાં ફ્લોરિનની વધારે, એટલે આ ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ હશે. તો ઓલરેડી કદમાં નાનું છે, ઇલેક્ટ્રોન દૂર હશે એટલે અપાકર્ષણ ઓછું થાય, એટલે 103 છે. અહીં ફ્લોરિન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા ઓછી, એટલે ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ જેમ હોય એમ અહીંયા ક્લોરીન તરફ સંપૂર્ણ ન હોય, થોડાક દૂર હશે, ઓક્સિજન સાઈડ હશે. એટલે ક્લોરીનની એકદમ નજીક નહીં, ઓક્સિજનથી દૂર પણ ક્લોરીનની બહુ નજીક નહીં, અહીંયા ફ્લોરિનની એકદમ નજીક, એટલે અપાકર્ષણ વધી જાય, એટલે 110 થાય. યાદ શું રાખવાનું? મધ્યસ્થ પરમાણુ સમાન, એનું સંકરણ સમાન, એની હારે જોડાયેલા પરમાણુ જુદા, એમાં જેની વિદ્યુત ઋણતા વધુ એનો ખૂણો નાનો. અને ક્લોરીન કરતાં ફ્લોરિન નાનો છે તો કદ નાનું છેડા પરના પરમાણુનું, એટલે બંધ કોણ નાનો. પછી કદ મોટું છેડા પરના પરમાણુનું, તો એનો બંધ કોણ મોટો. તો આ મોટું કદ છે, આ નાનું કદ છે, એટલે આ ખૂણો મોટો થશે. હવે આપણે આવા અન્ય ઉદાહરણ લઈએ સમજવા માટે. તો અન્ય ઉદાહરણની આપણે છોકરા વાત કરીએ તો એના અન્ય ઉદાહરણ તમને સમજાવું. તો એમાં PF3, PCl3, PBr3 અને PI3. અહીં બંધ કોણ વધે છે. શું કામ? મધ્યસ્થ પરમાણુ સમાન છે બધાયમાં, સંકરણ સમાન છે. sp3 બોન્ડિંગ પેર 3, લોન પેર 1, એ પણ જોવાનું હોય છે બધામાં. ત્યારે મધ્યસ્થ પરમાણુ સમાન છે બધાયમાં, એની હારે જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે છે, એટલે એના બંધ કોણમાં વધારો થશે, સાથેનું કદ પણ વધે છે. એટલે આ PF3માં ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ હોય, એટલે આ બધા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય, અપાકર્ષણ વધુ થાય, એટલે આ ખૂણો મોટો હશે. પછી PCl3, અહીંયા અપાકર્ષણ ઓછું થાય, એટલે ખૂણો નાનો હશે. PF3માં ખૂણો નાનો, કારણ કે ઇલેક્ટ્રોન ફ્લોરિન બાજુ ખેંચાઈ ગયા. PCl3ના કિસ્સામાં ક્લોરિન તરફ એક્ઝેક્ટ નહીં હોય, એટલે થોડાક આ બાજુ આવે ફોસ્ફરસ તરફ, એટલે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધતું જાય, એટલે ખૂણો વધતો જાય. એના કરતાં ફ્લોરિન કરતાં ક્લોરિન મોટો, તો ક્લોરિન દૂર રહેવાનો પ્રયત્ન કરે. એના કરતાં બ્રોમિન મોટો, અને એના કરતાં તો આયોડિન મોટો છે, એટલે આ ખૂણો વધતો જાય છે. આવું તમે ઘરે કરજો. OF2 કરતાં OCl2, એટલે Cl2O લખાય છે અને Br2O લખાય છે, એ પણ શીખડાવી દઉં. પહેલાં ધન આયન લખાય, પછી ઋણ લખાય. વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કરતાં, પણ ફ્લોરિન કરતાં ઓછી, એટલે ઓક્સિજન ફ્લોરિન સાથે, એટલે ઓક્સિજન ધન, ફ્લોરિન ઋણ હોય. અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે માઇનસ અને આ પ્લસ હોય, એટલે અહીંયા આવું લખેલું છે Cl2. ધન આયન પહેલાં, ઋણાયન પછી, ધન આયન પહેલાં, ઋણાયન પછી. O Br સાથે હોય તો Br ધન, O માઇનસ થાય. એટલે આ બધાયમાં મધ્યસ્થ પરમાણુ સમાન છે,
તેની હારે જોડાયેલો પરમાણુ ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન જાવ, કદ વધે એટલે એનો બંધ કોણમાં વધારો થાય છે. આવું જ SF2 કરતાં SCl2 અને SBr2 આ બધામાં સંકરણ sp3 છે. સલ્ફર પાસે ઇલેક્ટ્રોન 6 છે, 2 બોન્ડિંગ પેર ને 2 લોન પેર. sp3 અને આનો આકાર વળેલો હોય બધાયમાં, પણ ફ્લોરિન કરતાં ક્લોરિન મોટો, ક્લોરિન કરતાં બ્રોમિન મોટો. કદ વધે એટલે બંધ કોણમાં વધારો થાય છે. આવું જોવા મળશે. હવે આપણે આગળ જઈએ છોકરાઓ, તો નેક્સ્ટ એના પછીના પોઈન્ટ ઉપર આપણે આવીએ. હજી બંધકોણમાં જ છીએ. બંધકોણ છેડાના પરમાણુના કદ ઉપર આધાર રાખે. બંધકોણ છેડાના પરમાણુના કદ પર આધાર રાખે છે. છેડાના પરમાણુનું કદ વધતા બંધકોણ વધે છે, જે આપણે ચર્ચા કરી તે મુજબ. હવે આપણે H2O લઈએ અને Cl2O લઈએ. મધ્યસ્થ પરમાણુ બેમાં ઓક્સિજન છે. સંકરણ તો ખાસ જોવાનું. બોન્ડિંગ પેર 2, લોન પેર 2. Cl2Oમાં 2 ક્લોરિન છે, બરાબર. તો અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન. આ હાઇડ્રોજન કરતાં ક્લોરિન કદમાં મોટો છે એટલે એનું કદ વધ્યું એટલે બંધ કોણ વધે. બેયનો આકાર બેન્ટ વળેલો જ કહેવાય, પણ આ ખૂણો છે 104.5 એટલે અંદાજે 105 અંશ છે, તો વધીને 110 થાય, કારણ કે ક્લોરિનનું કદ મોટું છે. એટલે આ બે દૂર રહેવાનો પ્રયત્ન કરે અપાકર્ષણને કારણે, એમ જોવાનું. હવે સંકરણ સમાન, અબંધકરક ઇલેક્ટ્રોન યુગ્મની સમાન, મધ્યસ્થ પરમાણુ સમાન, પણ છેડાના પરમાણુ જુદા જુદા હોય તો હું શું કહું છું? સંકરણ સમાન હોય, પછી લોન પેર સમાન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, મધ્યસ્થ પરમાણુ સમાન હોય, પણ છેડા પરના પરમાણુ જુદા જુદા હોય. ત્યારે હવે આપણે sp3 સંકરણ થાય છે એવા 3 ઉદાહરણ લઈએ. OF2, Cl2O અને Br2. અહીંયા ખૂણો 103 થી 105 ની વચ્ચે છે. અહીં 109 થી 111 ની વચ્ચે છે અને 116 થી 118 ની વચ્ચે છે. અહીં ખૂણો વધે છે એનું કારણ જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે છે એટલે ખૂણો વધે. OF2 હોય એમાં ફ્લોરિન છે, Cl2 હોય એમાં ક્લોરિન છે, Br2માં બ્રોમિન છે. તો ફ્લોરિન કરતાં ક્લોરિન મોટો, ક્લોરિન કરતાં બ્રોમિન મોટો, અને મધ્યસ્થ પરમાણુ છે એ સમાન. એની હારે જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે એટલે અને કદ વધે છે, અને વિદ્યુત ઋણતા ઘટે એટલે આ ઇલેક્ટ્રોન મેં કીધું ઓક્સિજન બાજુ ચાલ્યા છે, અપાકર્ષણ વધે અને કદે વધે પાછું, એટલે બંધકોણ વધે છે. બંધકોણના પ્રશ્ન આનાથી બહારના હોતા નથી. હવે આપણે બંધ ઉર્જાની વાત કરીએ. કોની બોન્ડ એનર્જી, બંધ ઉર્જા કોની વધારે અને કોની ઓછી હશે? હવે બંધ ઉર્જા 2 ટાઈપની હોય. એક બંધ નિર્માણ ઉર્જા હોય અને બંધ વિયોજન ઉર્જા હોય. જ્યારે કોઈ બે
પરમાણુ વચ્ચે બંધનું નિર્માણ થાય મુક્ત થતી ઉર્જાને બંધ નિર્માણ ઉર્જા કહે છે. બોન્ડ ફોર્મેશન એનર્જી. અને બીજું, બંધ વિયોજન ઉર્જા કોને કહેવાય? બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. યસ, એટલે એનો મતલબ શું થયો? બંધ નિર્માણ થાય એટલે ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્માક્ષેપક. બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ વિયોજન ઉર્જા કહેવાય. અને બંધ તોડવા હંમેશા બહારથી ઉષ્મા આપવી પડે એટલે ઉષ્મા શોષક હોય છે. તો એમાં ડેલ્ટા એચ કેવું? ધન હોય છે. બંધ નિર્માણ થાય એટલે ઉર્જા છૂટી પડે, ડેલ્ટા એચ માઇનસ અને ડેલ્ટા એચ પ્લસ હોય છે. હવે આપણે કોઈ પણ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા જોઈ ગયા. મુક્ત થતી ઉર્જાની ગણતરી એ બંધ વિયોજનની ગણતરી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી બંધ વિયોજન ઉર્જાની ગણતરી કરવામાં આવે તેને બંધ ઉર્જા અથવા બંધ વિયોજન ઉર્જા કહેવાય. એટલે બંધ ઉર્જા બરાબર બંધ વિયોજન ઉર્જા. બંધ નિર્માણની ઉર્જા ગણવામાં મુશ્કેલી પડે એટલે આપણી બુકમાં બધે બંધ વિયોજન ઉર્જા જ આપેલી છે. જ્યારે બંધ ઉર્જા શબ્દ આવે એ સમજી લેવું કે બંધ વિયોજન ઉર્જા જ છે. જો નિર્માણ હશે તો ચોખવટ કરશે. ખાલી બંધ ઉર્જા લખ્યું એનો મતલબ બંધ તોડવા માટેની ઉર્જાની જ વાત આવે છે. હવે આપણે N2ની બંધ ઉર્જા O2 કરતાં વધારે, O2ની H2 કરતાં ને H2ની F2 કરતાં વધારે છે. હવે આમ શું કામ થાય કે ફ્લોરિન એક તો કદમાં નાનો છે, પાછા એટલા બધા ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં 7 એટલા બધા નજીક આવી જાય કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય એટલે ફ્લોરિનની બંધ વિયોજન ઉર્જા સાવ ઓછી. એનાથી વધારે એચની શું કામ? હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, હવે એની પાસે એક ઇલેક્ટ્રોન જ નથી જેથી અપાકર્ષણ થાય. O2માં દ્વિબંધ હોય છે, N2માં ત્રિબંધ હોય છે એટલે વિયોજન ઉર્જા વધી જશે. હવે બંધ ઉર્જાને અસર કરતા પરિબળો કયા છે? તો એમાં ઘણા બધા પરિબળ છે. એમાં પહેલું 1 by 1 લે વિદ્યુત ઋણતાનો તફાવત. બંધ ઉર્જા ચલે છે ડેલ્ટા EN. EN એટલે શું? વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. ડેલ્ટા એટલે તફાવત. બે પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત ઇલેક્ટ્રોનેગેટિવિટીના સમપ્રમાણમાં હોય. એટલે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો મોટો એટલી બંધ વિયોજન ઉર્જા વધારે હોય છે. જો આપણે ઉદાહરણ લઈને સમજીએ તો HF, HCl, HBr અને HI છે. તો HIની HFની બંધ વિયોજન ઉર્જા વધારે થાય. વિદ્યુત ઋણતા ફ્લોરિનની 4 છે, ક્લોરિનની એનાથી ઓછી, બ્રોમિનની એનાથી ઓછી, આયોડિનની એનાથી ઓછી. તો હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે. એટલે તફાવત જેટલો મોટો એટલી બંધ, એટલે ધ્રુવીયતા વધુ આવે ને, એટલે વધુ ઋણ ભારિત થાય, આ વધુ ધન ભારિત થાય. એટલે આ ધ્રુવીયતાને કારણે બંધ સહેલાઈથી તૂટે. અહીં ધ્રુવીયતા ઘટે, વિદ્યુત ઋણતાનો તફાવત ઘટે. એના કરતાં ઓછો HBr, એના કરતાં ઓછો HI. એટલે કયો બંધ તોડવો મુશ્કેલ થઈ જાય? HF વાળો. એટલે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે એ પણ અગત્યનું એક પરિબળ હોય છે. હવે આપણે વાત કરીશું બંધની સંખ્યા. બીજું પરિબળ છે બંધ ક્રમાંક, યાની કે બંધની સંખ્યા પણ એક અસર કરે છે. તો આવા કિસ્સામાં બંધ તોડવા માટે ખર્ચાતી ઉર્જા એ બંધનો ક્રમ
બંધનો ક્રમ એટલે બંધની સંખ્યા જેમ વધે બે પરમાણુ વચ્ચે તેમ બંધ ઉર્જા વધે. તો કાર્બન કાર્બન એકલ બંધ હોય તો 79 કિલો કેલરી પ્રતિ મોલ ઉર્જા ખર્ચાય. એના કરતાં દ્વિબંધ હોય તો 143.3 કિલો કેલરી ઉષ્મા ખર્ચાય. એના કરતાં ત્રિબંધ હોય તો 199 કિલો કેલરી ઉષ્મા ખર્ચાય છે. હવે પરમાણુનું કદ, અહીંયા એકલ બંધ હતો, અહીં દ્વિબંધ હતો અને અહીં ત્રિબંધ તોડવો પડે એટલે બંધ ઉર્જામાં વધારો થાય. કદ, બંધ ઉર્જા છે એ પરમાણુ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ કદ મોટું એમ બંધ ઉર્જા ઓછી વ્યસ્ત, જેમ કદ નાનું એમ બંધ ઉર્જા વધારે હોય છે. તો હવે આપણે વાત કરીએ, કાર્બન સાથે કાર્બન જોડાય, કાર્બન સાથે નાઇટ્રોજન જોડાય, બંધની સંખ્યા સમાન લઉં તો કદની સરખામણી થાય ને. બંધની સંખ્યા વધે તો બંધ ક્રમાંક, બંધ ઉર્જા વધવાની છે. બંધ ક્રમાંક હોય તો બંધ ઉર્જા વધી. હવે બંધ ક્રમાંક સમાન છે ત્યારે સાઇઝ જોવાની. આવર્ત કોષ્ટકમાં કાર્બનથી નાઇટ્રોજન જાઓ કદ ઘટે, ડાબેથી જમણે જાય કદ ઘટે. આવર્તમાં ડાબેથી જમણે કદ ઘટે તો અહીં બે કાર્બન છે. હવે એક કાર્બન એક નાઇટ્રોજન, એટલે કાર્બન કરતાં નાઇટ્રોજન નાનો એટલે બંધ ઉર્જામાં શું થશે? વધારો થશે. કદ ઘટ્યું, બંધ ઉર્જા વધે. એટલે આ સી અને સી વચ્ચેના બંધ કરતાં સી અને બંધ વધારે મજબૂત, એના કરતાં બે નાના થઈ ગયા. એક મોટો બે મોટા, એક મોટો એક નાનો, બે નાના. કદ ઘટ્યું, બંધ ઉર્જા વધી, વ્યસ્ત સંબંધ. બંધની સંખ્યા સમાન હોવી જોઈએ, પણ એક અપવાદ છે એની અંદર જ. આ ત્રીજો પોઈન્ટ કન્ટિન્યુ છે. અપવાદ છે હેલોજનના કિસ્સામાં. બધા જ હેલોજનના અણુમાં એકલ બંધ છે. ક્લોરીન ક્લોરીન વચ્ચે, બ્રોમિન બ્રોમિન વચ્ચે, આયોડીન આયોડીન વચ્ચે અને ફ્લોરિન ફ્લોરિન વચ્ચે. તો એક અપવાદ છે. ક્લોરીનથી ફ્લોરિન જાય, ક્લોરીનથી બ્રોમિન જાય, બંધ ઉર્જા ઘટે ને, કારણ કે સમૂહમાં ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડીન કદ વધે. તો એ મુજબ સૌથી વધારે બંધ ઉર્જા અહીં ક્લોરીનની છે. તો ઓછી છે એનું કારણ મેં અપવાદ કીધું. ફ્લોરિન એટલો બધો નાનો છે કે એના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય એટલે સહેલાઈથી તૂટી જાય છે. ખરેખર ફ્લોરિનની બંધ ઉર્જા સૌથી વધારે હોવી જોઈએ. નાનું કદ છે તો અપવાદ છે. એટલો બધો નાનો છે, 12ની કક્ષાના 7 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક એક વપરાઈ જાય તો બે પાસે 6 બાકી છે. તેનું અપાકર્ષણ એટલું બધું વધી જાય, સહેલાઈથી તૂટી જાય. એટલે ક્લોરીન બ્રોમિન બે કરતાં, હવે ક્લોરીન કરતાં બ્રોમિન મોટો એટલે એની વિયોજન ઉર્જા ઘટી. એનાથી ઓછી ફ્લોરિનની છે અને સૌથી ઓછી, કારણ કે આયોડીન સૌથી કદમાં મોટો, આયોડીનની સૌથી ઓછી હશે. આવું જ થશે સલ્ફર સલ્ફર વચ્ચે. ખરેખર ઓક્સિજન કરતાં સલ્ફર મોટો છે તો આ વિયોજન ઉર્જા ઓછી હોય છે. પણ આ જ કારણ, ઓક્સિજન કદમાં નાનો, 6 ઇલેક્ટ્રોન, બેની ભાગીદારી થઈ જાય તો બે પાસે 4 બાકી છે. તો એની વચ્ચે અપાકર્ષણ થાય ને કદ નાનું એટલે અપવાદ છે. સલ્ફર કરતાં ઓક્સિજનની બંધ ઉર્જા ઓછી. આવું જ પછી આપણે કાર્બન કાર્બન કરતાં સિલિકોન સિલિકોનનો બંધ નિર્બળ હોય. સમૂહમાં ઉપરથી નીચે જાય કદ ઘટે, અપવાદ નથી, રેગ્યુલર છે. કાર્બનથી સિલિકોન સમૂહમાં ઉપર, સમૂહ 14, કદ વધ્યું, બંધ ઉર્જામાં ઘટાડો થાય છે. પછીનો એક પરિબળ છે બંધની ધ્રુવીયતા, જેને આપણે પોલારિટી કહીએ છીએ. બંધની ધ્રુવીયતા, બંધ ઉર્જા ચલે છે. બંધની ધ્રુવીયતા
ધ્રુવીયતા જેટલી વધુ એટલી બંધ ઉર્જા વધારે. હમણાં જ કીધું એચ અને એફમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે, એટલે ધ્રુવીયતા વધારે હશે. હાઇડ્રોજન વધુ ધનભારિત, ફ્લોરિન વધુ ઋણભારિત, HF. પછી એચ અને સીએલની ધ્રુવીયતા ઓછી, એનાથી ઓછી HBrમાં, એનાથી ઓછી HIમાં. ધ્રુવીયતા ઘટી, બંધ ઉર્જામાં ઘટાડો થશે. પછીનું એક પરિબળ છે સંસ્પંદન. બંધ ઉર્જાને અસર કરતું પરિબળ સંસ્પંદન છે. સંસ્પંદનને કારણે બંધ ઉર્જા હંમેશા વધે છે. બેન્ઝીનમાં 3 એકલ બંધ છે અને 3 દ્વિબંધ છે, પણ આ સતત પાઇબંધ ફરતા હોવાને કારણે કાર્બન કાર્બન દ્વિબંધની બંધ ઉર્જા પાઇબંધના સતત પરિભ્રમણને કારણે વધુ છે. એટલે તો બેન્ઝીનમાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તોડી શકાતો નથી, કારણ કે એની બંધ ઉર્જા વધી જાય છે. પછી સંકરણ પણ અસર કરે છે. હા, બંધ ઉર્જાને સંકરણ અસર કરે છે. તો બંધ ઉર્જા છે, સંકરણ બદલાઈ જાય તો બદલાઈ જશે. સંકૃત કક્ષકમાં એટલે સંકરણ પામેલી એસ કક્ષકનું વલણ જેટલું વધારે એટલી બંધ ઉર્જા લે. sp3 હોય તેમાં એસનું વલણ 25% હોય, sp2 હોય તો 33.33% હોય, sp હોય તો 50% હોય. એટલે એસનું વલણ જેટલું વધારે તો એમ બંધ ઉર્જા વધારે આપવી પડે. જો બે પરમાણુ sp સંકરણ ધરાવે, એની વચ્ચે બંધ રચાય તો એ બંધ વધારે મજબૂત. હવે એક sp2 અને sp2 હોય એની વચ્ચેના બંધ કરતા અને sp3 વચ્ચે બંધ રચાય તો અહીં 25% છે, અહીં 33.33. અહીં એસનું વલણ વધી ગયું એટલે બંધ, એટલે sp સંકૃત કક્ષક જોડાય તો સિગ્મા બંધ વધારે મજબૂત. sp2 કરતા ને sp3 કરતા. પછી આવશે અબંધકારક. ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર પણ આધાર રાખે બંધ ઉર્જા. બંધ ઉર્જા છે ચલે છે અબંધકારક. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ના વ્યસ્ત પ્રમાણ. અબંધકારક ઇલેક્ટ્રોન વધતા જાય મધ્યસ્થ પરમાણુના તો એની બંધ ઉર્જામાં ક્રમશઃ ઘટાડો થશે. એ આપણે ઉદાહરણ દ્વારા લઈએ. ફ્લોરિન, હવે આપણે વાત કરીએ, ઉદાહરણ લઈ લઈએ. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, અહીં કાર્બન પાસે કંઈ લોન પેર નથી, એટલે આની બંધ ઉર્જા વધારે છે. હવે નાઇટ્રોજન વચ્ચે એકલ બંધ હોય અને એક લોન પેર હોય તો આ બંધ ઉર્જા આનાથી ઓછી, કારણ કે એક લોન પેરને કારણે અપાકર્ષણ થાય. ઓક્સિજન વચ્ચે એકલ બંધ હોય તો દરેક પાસે બે લોન પેર છે, એટલે અપાકર્ષણ હજી વધી જાય, એટલે આ બંધ એના કરતાંય નિર્બળ હોય. અને ફ્લોરિનમાં સૌથી નિર્બળ છે એનું કારણ સમજાઈ ગયું. એક ઇલેક્ટ્રોન વપરાઈ ગયો પછી તન લોન પેર છે, તો આ તન લોન પેરનું અપાકર્ષણ વધી જાય, એટલે એની બંધ ઉર્જામાં ઘટાડો જોવા મળશે. હવે આપણે આગળ જઈએ છોકરાઓ, એમાં જ છે કન્ટિન્યુ. વિચાર આવે ફ્લોરિન ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ અને કદ નાનું તો બંધ મજબૂત હોવો જોઈએ. ફ્લોરિન વચ્ચે
OO વચ્ચે, પરંતુ ફ્લોરિન અને ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન વધુ હોવાથી બંધ ઉર્જા ઓછી છે, સહેલાઈથી બંધ તૂટે છે, જે આપણે જોયું તે બે લોન પેર છે, અહીંયા 3 છે, એના કારણે આવું થાય છે. હવે ઇમ્પોર્ટન્ટ નોટ તમારી નીટની એક્ઝામ માટે, બંધની પ્રબળતા ચલે છે કક્ષકોનું સમિશ્રણ. જેટલું સમિશ્રણ વધુ એટલી બંધની પ્રબળતા વધુ. જ્યારે કક્ષક આપેલી હોય, સંકૃત કક્ષક નહીં, ખાલી કક્ષક, ત્યારે લાગુ પડશે. બીજું છે બંધની પ્રબળતા, બંધની મજબૂતાઈ કક્ષકના કદના વ્યસ્ત પ્રમાણમાં. કદ મોટું તો બંધની પ્રબળતા ઓછી. SS વચ્ચે બંધ રચાય, તેના કરતાં P અને P વચ્ચે રચાય તો એ બંધ નિર્બળ હશે, આ મજબૂત હશે. હવે એનું ઉદાહરણ લઈને સમજાવી દઉં. એક 1s કક્ષક છે ને 2p છે. હવે એક 1s છે ને 3p છે. એક 1s છે ને 4p છે. આની 1s અને 2p અરે જોડાય તો બંધ મજબૂત હોય. આ 1s અને 3p જોડાય, કદ વધી ગયું ને, 3p મોટી હોય, એના કરતાં 4p મોટી હોય તો આ બંધની પ્રબળતા ઓછી હોય છે. હવે જો કક્ષકો એક જ કક્ષાની હોય તો આ બંધની પ્રબળતા સમિશ્રણના પ્રમાણના સમપ્રમાણમાં, અને વળી પાછું એના દિશાકીય ગુણધર્મના સમપ્રમાણમાં. જેમ દિશાકીય ગુણધર્મ મોટો એમ 2p એક્સિયલ છે, અક્ષ ઉપર જોડાય. તો આ બંધ વધારે મજબૂત હશે 2s અને 2p કરતાં. ભાઈ 2s અને 2s કરતાં 2s 2p વાળો બંધ મોટો, અને 2p 2px એટલે કોલેટરલ, એટલે કે લંબ રૂપે, કોલેટરલ લંબ. તો આ બેયનું સમિશ્રણ થાય એના કરતાં 2s 2sનું વધારે થાય, એના કરતાં 2s 2pનું વધારે, કારણ કે એક અદિશ છે, એક સદિશ છે. અહીંયા બંને સદિશ છે. તો અહીં તો બે સદિશ છે તો આવું કેમ, પણ અક્ષીય નથી, ધરીને લંબ સમિશ્રણ છે, એટલે બંધ નિર્બળ જ હોય. નેક્સ્ટ, હવે પાઈ બંધની પ્રબળતા. ટુ પી પાઈ અને 2p પાઈ કરતાં 3p પાઈ અને 3d પાઈ નિર્બળ હોય, એના કરતાં 2p પાઈ અને 3p પાઈ નિર્બળ હોય, એના કરતાં 3p પાઈ 3p પાઈ નિર્બળ હોય. એટલે 2p આવી ને, આ 3p ને 3d આવી, આ 2p અને 3p આવી. તો એ એમ કેમ થયું તમને સમજાવું. આ 3d છે તો ડીનો ફેલાવો મોટો હોય. જો પહેલાં તો 3p આવી એટલે નિર્બળ. હવે એક 2 આવી ને 3 આવી એટલે મજબૂત થાય. હવે 3માં એમાં એક 3p આવી ને 3d આવી, તો 3p પાઈ કરતાં અહીં 2p પાઈ અને 3d પાઈ છે. 2p પાઈ કોમન, આ 3p ને 3d આ 3 દિશામાં હોય, px py pz આ 5 હોય, તેનું દિશાકીય વલણ વધી જાય. એટલે 2p પાઈ 3p પાઈ કરતાં, આ ખાસ યાદ રાખજો, નીટમાં આ વખતે મને ઉગે છે આવો ક્વેશ્ચન હશે. તો 3p પાઈ 2p પાઈ કરતાં 2p પાઈ અને 3d પાઈનું સમિશ્રણ વધારે,
તો એના કરતાં બે સેકન્ડ થઈ ગઈ ત્રીજી કક્ષા, એટલે નજીક કદ નાનું, એટલે આ બંધ વધારે મજબૂત હોય છે. પછી યાદ રાખજો, ઓરડાના તાપમાને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ શક્ય છે, પણ એસ ડબલ બોન્ડ એન શક્ય નથી. પછી ઓરડાના તાપમાને એન ટ્રિપલ બોન્ડ એન શક્ય છે, કારણ આનું કદ નાનું છે. એટલે પાયબંધ સિલાઈથી અને પી કક્ષક દ્વારા પાયબંધ બને. અહીંયા 3 આવી જાય, 3p પાયબંધ થાય, તો એ નિર્બળ હોય. અહીં કદ નાનું છે, એટલે અહીં 2px 2p પાય 2p વખત પાયબંધ બને. આવું પી વચ્ચે ત્રિબંધ શક્ય નથી, કદ વધી જાય અને અહીં 3p થઈ જાય, એ બંધ નિર્બળ બને. એ જ રીતે COO CO2 શક્ય છે, કાર્બન ઓક્સિજન છે દ્વિબંધ બને, એ શક્ય છે, પણ SiO2 એમાં આવો દ્વિબંધ નહીં, કારણ હમણાં કીધું આની 2p આની 2p હારે જોડાય, આની 3p આની 2p હારે જોડાય, બંધ નિર્બળ થાય. 3p પાય 2p પાય બંધ નિર્બળ બને. એટલે સિલિકોન ડાયોક્સાઇડમાં એકલ બંધ હોય. આ રીતે દરેક સિલિકોન 4 ઓક્સિજન એકલ બંધથી, દરેક ઓક્સિજન 2 સિલિકોન આ એકલ બંધથી જોડાય છે, એટલે આવું જોવા મળે છે. આજે આપણે અહીં સુધી રાખીશું છોકરાઓ, ફરી પાછા કાલે મળીશું. આશા રાખું છું બધા રિવિઝન કરી લેજો, બધાને મજા આવી હશે. જય હિન્દ.